તમારી પાસે લક્ઝુરિયસ કાર છે જેમાં મર્સિડીઝ હોય, ઓડી હોય, જે પણ બ્રાન્ડેડ કાર હોય, તમે કંપનીની સર્વિસ કરતા તમને ઓછા ભાવની અંદર અને બધી ટોટલી સર્વિસ તમને અહીંયા થઈ જશે. શોરૂમ નું એસ્ટિમેટ લઈ લેવાનું, બરાબર, પછી આપણું એસ્ટિમેટ લઈ તો લેવાનું, પછી એમાં તમે માલ મટીરિયલ માં પછી વાંધો નહીં આવે ને, બધું ઓરિજિનલ જ આવશે, એ સેમ વસ્તુ આવશે. Same to same. તો તમારે ત્યાં આગળ કઈ કઈ લોકો પ્રોબ્લેમ આવે તો એ સોલ્વ કરવા માટે કઈ કઈ વસ્તુ લોકો બદલાવી કે સર્વિસ માટે હોય રેગ્યુલર સર્વિસ હોય, બરાબર. એન્જિન ઓઇલ, ઓઇલ ફિલ્ટર, એર ફિલ્ટર, એસી ફિલ્ટર, કુલન્ટ, બ્રેક પેડ, બરાબર, પછી એનું ડાયગ્નોઝ કરવું પડે કે જે અંદર કઈ ઇન્ટિરિયર પ્રોબ્લેમ હોય તો એમાં સોલ્વ થઈ જાય. આ ગાડીમાં શું પ્રોબ્લેમ થઈ ગયો મને? આનું એન્જિન ફેલ થઈ ગયેલું છે, એટલે અચ્છા. આનું આખું એન્જિન ઉતરશે. આ મર્સિડીઝ માં સસ્પેન્સર નું છે, અચ્છા, એટલે ઈ ખુલે છે, આમાં પણ સસ્પેન્સર છે. હમ, આની અંદર બેટરીનો ઇસ્યુ છે. અચ્છા, તો બેટરી તો શોરૂમમાં નખાવે, તમારે ત્યાં ફાયદો શું તમને એ કહો? સાહેબ શોરૂમમાં 84,000 ની બેટરી છે અચ્છા, અને 3 વર્ષની વોરંટી આવે. હમ, આમની આપણી બેટરી છે એ 22,000 ની થશે અને 5 વર્ષની એ વોરંટી કઈ કંપનીની આપવાના? એક સાઈડ ની. આના બધા ફિલ્ટર ચેન્જ થશે, ઓઇલ ચેન્જ થશે, વ્હીલ સર્વિસ થશે, બ્રેક પેડ ચેન્જ થશે, પછી ઘરેથી લઈ જાવ મૂકી જેવી સર્વિસ કરી કે નહીં? ફ્રી ઓફ સર્વિસ. ફ્રી ઓફ સર્વિસ. એટલે ગાડી રિપેર કરીને ક્યારે આપો તો? આપણો મેક્સિમમ ટાઈમ કેવો હોય કે 5 દિવસમાં આપણે પાછી આપી દઈએ. સર્વિસ હા. માટે હોય તો બીજે દિવસે પાછી મળી જાય. સર આવવાનું કઈ જગ્યાએ અમારે એ કહી દો પેલા. સાઉથ બોપલ ની અંદર ગાલા જીમખાના રોડ થી સોબો સેન્ટર વાળા રોડ ઉપર જવાનું, બરાબર. ફ્લોરાની સામેની ગલીમાં એલિન્જા કેલિસ્ટા રોડ. અને ભાઈ આવી મોટી ગાડી હોય અને એની અંદર ઉંદેડા બહુ જતા રહેતા હોય અને જેને ના જાય એના માટેનો તમે રસ્તો શું કરી આલો છે? કઈ આપણી પાસે પરમેનન્ટ રસ્તો છે એનો, જ્યાં જ્યાં અંદર જવાના વેન્ટ હોય એના રસ્તા હોય એની ઉપર આપણે એસએસ ની જાળી લગાવી છે, બરાબર. બાકી ગાડી ઓપન કરી. તો પછી ગાડીમાં હવા જવાની ને આવવાની જાળી હોય એમાં જાય ને, મચ્છર એમાં અવાજ હશે ને? બધું અવાજ પણ ખાલી ઉંદેડા નહીં. ઉંદેડા નહીં જાય. ભાઈ તમારી ગાડીની અંદર પણ વોશ જેવું તેવું નહીં, સ્પેશિયલ વોશ થશે ને ભાઈ? સ્પેશિયલ ફોર્મ વોશ 3M નું. હા ભાઈ, આ જે ડીપ ક્લીનિંગ તો બહુ લાંબો ખર્ચો થયો, તમે કેટલા રૂપિયામાં કરી આપશો એ કહી દો. 5,000 રૂપિયામાં. સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો. ગાડીની સર્વિસ હોય કે તમારી ગાડીની કોઈ પણ XYZ ગમે એ ગાડી લઈને આવો, ગમે એ ગાડી કોઈ બી, રિપેર કરશો ને, કોઈ બી ઓલી ગાડી. બેટરી વાળી કરો કે નહીં કરતા? થઈ જાય, ઇલેક્ટ્રિક ઈ થઈ જાય. થઈ જાય.